હરિબળ ગીતા કડવું પાંચમું. જ્યારે જુએ જનના અવગુણ અવિનાશ ત્યારે કોઈ હોય નહીં હરિદાસ પતિત પાવન નામની જય આશજી. તેથી કહું સહુ થાય નિરાશજી. નિરાશ થાય નરતન ધારી જોઈ સંકલ્પનું જોર. મન વચન કર્મે કરી કેદી મટે નહીં હરિના ચોર. કાલે આપણે લીધું હતું, ફરીને લેવાની ઈચ્છા થઈ લીધું. આપણો ઈરાદો કેવો છે એ ભગવાન જોવે છે કે આપણે ભગવાન તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, શરણાગતના તારણહાર છે અને વાઘ ગુના કંઈ જોતા નથી. અને પછી આડે ધડ ભગવાનની આજ્ઞા કાંઈ આડી ન આવે અને વર્તીએ તો જેટલું એ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તું એ બધું જ ફળીને ભોગવવું પડે. ત્યાં ભગવાન પાસે સામું જોતા નથી. પણ પરાધીન થઈ પરવશ થઈ અને જ્યારે પોતાના હાથ પગ ટૂંકા પડતા હોય એવા સમયે જે આજ્ઞાનો લોપ થયો તો ભગવાન કે હું તારા ભેગો છું. અરે આવા સર્વોપરી ભગવાન મેળવશે ને આપણા વાંક ગુના જોવે નહીં. કે આવું નિશ્ચયનું બળ રાખી અને જો અધર્મને માર્ગે ચાલે, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ચાલે તો ત્યાં ભગવાન ભેગા પડતા નથી. નિરાશ થાય નર તને ધારી જોઈ સંકલ્પનું જોર, ત્યાં આપણું કાંઈ ચાલે નહીં. બરાબર. આમાં માનસી પૂજા કરતા હોય એ વિચારે 2 મિનિટ 3 મિનિટ 1.5 મિનિટ 1 મિનિટ માનસી પૂજા કરતા હોય તોય હરખી માનસી પૂજા થવા દેતા નથી. એટલું સંકલ્પનું જોર છે. હવે આ 1.5 2 3 મિનિટની માનસી પૂજા જો હરખી ન થવા દેતા હોય તો આંખો બંધ કરી 5 10 15 25 50 માળા ફેરવી હોય ધ્યાન તો આગી વાત રહી ગઈ. અભ્યાસ તો કમતે ગીતામાં કીધું સતત કાયમી અભ્યાસ હોય તો વાંધો ન આવે. અભ્યાસ ન હોય ને આવી રીતે માળા માનસી કે ધ્યાન કરતા હોય તો એને આ સંકલ્પનું જોર છે ને પછાડી દે છે. ઈરાદો એનો બદ નથી, ઈરાદો શુદ્ધ છે પણ એ પાસે ચાલી શકતો નથી, પહોંચી શકતો નથી. મહારાજ 2 દર્શન દીધા, 1 2 લડવા નીકળ્યા, એકની સામે કરડા લોકો આવ્યા અને એકની સામે પહોંચી શકાય એવા આવ્યા હળવા. તો જીતી ગયો આવડા, પણ સામે એને હતા ઓલા એટલે જીતી ગયો. અને આ ન જીતી શક્યો, બળ કરતો હતો, જોર કરતો હતો, લડાઈ સાથે ચાલુ હતી. તો મહારાજ કે એમ હું જોઉં છું કે એના ભેગો ફરું છું. કારણ કે સામે એવા હતા ને જીતી શકાય એવા નહોતા. એમ આપણે પાસે એ હામાં આવા જ બધા છે, સંકલ્પમાં આપણે જીતી શકીને ને એવા. એટલે ત્યાં મહારાજ આપણે મદદરૂપ થાય છે. અને આપણે જોઈએ હૃદય પ્રકાશ છે એટલે હૃદય પ્રકાશ જુઓ
તો એ મોક્ષ ને માર્ગે માણસ હાલ્યો હોય ને એ હાવ પાછી પાની થઈ જાય હોય ને. હા. શિષ્ય કહે સદગુરુ સુણો, પૂછું શું લાગી પાય, મૂર્તિ જોવા મહારાજની ઈચ્છું છું હું ઉરમાય. શિષ્ય સદગુરુને કહેશે, સાધક શિષ્ય એટલે બરાબર કે મારે મૂર્તિ જોવી છે, હૃદયમાં આત્મામાં મૂર્તિ જોવી છે. દીન બહુનો દાખલો કરું છું કૃપા નિધાન, પણ આજ સુધી અંતરમાં ભાડા નહીં ભગવાનો. ઘણા દિવસનો દાખલો કરું છું, આત્મામાં મૂર્તિ જોવી છે, હૃદયમાં મૂર્તિ જોવી છે, પણ ભાડા નહીં ભગવાન. કોણ અંધારું દેખાય, આંખું બંધ કરેલું શું દેખાય? અત્યારે ખુલ્લી આંખે તમે આમ માળા કરતા હો કે સાંભળતા હો ને ત્યારે સંકલ્પનું જોર દેખાય નહીં, પણ આંખું બંધ કરી અને દરેક મૂર્તિને ધારો એટલે તરત જ પ્રવાહ ચાલુ હો. હા, નદીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે એમાં કેટલું બળ જોર છે ખબર ન પડે, પણ બંધ બાંધો એટલે ખબર પડે. એટલે જયારે આપણે આંખું બંધ કરી મૂર્તિને ધારવાનો પ્રયત્ન કરીશું ને એટલે સંકલ્પ વિકલ્પનો એ બંધ બંધાય છે, એટલે ત્યારે એને ખબર પડે કે કેટલા થાય છે. મૂર્તિ જોવા મહારાજની ઈચ્છું છું હું ઉર્માય. એટલા માટે મહારાજે ધ્યાનના આગ્રહમાં 15મું વચનામૃત અને પ્રથમનું 5મું તે આગ્રહ છે ને તો મહારાજ એને વશ થઈ જાય છે. 5મા વચનામૃત એમ કીધું કે મૂર્તિ ન દેખાય પણ છતાંય અતિ આગ્રહ છે એનો, મૂર્તિ દેખાણી નથી પણ આગ્રહ છે તો મહારાજ એને વશ થઈ જાય છે. બરાબર. અને 15મા વચનામૃતમાં ધ્યાનની વાત આવી તો મહારાજ કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી કેટલા કીધા 100 વર્ષ સુધી. હવે આપણે આયુષ ક્યારથી શરૂ કર્યું? આપણે 10 વર્ષ તો ગણી લેવાનું રહી ગયા, અને પછી કદાચ ને કંઈક થોડું ઘણું ભાન થઈ 15 વર્ષે આપણે ધ્યાન ધરવાનો આગ્રહ ચાલુ કર્યો તો હોમાંથી 15 તો નીકળી ગયા. તો મહારાજ કે 100 વર્ષ સુધી જાને તો ધ્યાનને ધરવું મૂકે નહીં. આટલું બધું મહારાજ આગ્રહ શું કામ કીધું છે કે આ સંકલ્પનું જોર છે. હા, 100 વર્ષ સુધી મૂર્તિ ન દેખાય, ધ્યાન ધરવાનો આગ્રહ છે, છતાં ધ્યાન મૂકવું નહીં. એટલે એની સામે મહારાજનું કહેવું એવું છે કે સંકલ્પ વિકલ્પનું જોર છે ને એટલે તમને મૂર્તિ દેખાતી નથી. પણ તમારો જો આગ્રહ સત્ય જેમણે છે, આગ્રહ છે તો મહારાજ એને વશ થઈ જાય છે. હા, દિન બહુનો દાખલો કરું છું કૃપા નિદાન, આજ સુધી અંતરમાં ભાડા નહીં ભગવાન. હા, જેમ કહો તેમ કરું, હાથ જોડી રહું હજુર, દિન બંધુ દયા કરો તો હરી દેખાય ઉર. હા, તમે જેમ કહો ને એમ કરવા હું તૈયાર છું. આ મુમુક્ષુ સદગુરુને આવો પ્રશ્ન કરી અને કહેશે મારે મૂર્તિ આત્મામાં જોવી છે, હૃદયમાં મૂર્તિ જોવી છે, પણ દાખલો કરું છું દેખાતી નથી. તમે જેમ કહો ને એમ કરવા તૈયાર છું, પણ મને મૂર્તિ દેખાડો. દીનબંધુ દયા કરો તો હરી દેખાય ઉર. અંતર મારું અણહરું ઉદાસ રહેશે. ભગવાનની મૂર્તિ દેખાતી હતી ને આ તો ખરા સાધક હોય ને એની વાત છે. હા, અને ખરા સાધકમાં આપણે આવવું જોઈએ ખરું. ગામડાના એક ખેડૂતને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારો છોકરો ભણે છે કેટલામું, કયા ધોરણમાં ભણે છે? તો કે કયા ધોરણ ભણે છે એ ખબર નથી, પણ નિશાળે બેઠો એને 7-8 વર્ષ થઈ ગયા છે. નિશાળે બેઠો એને 7-8 વર્ષ થઈ ગયા છે, કયા ધોરણ ભણે ખબર નથી. કે છોકરો બાજુમાં તો એટલે છોકરા કયા ધોરણમાં છો? તો કે બીજા ધોરણમાં. કેટલા વર્ષથી ભણે છે? 7-8 વર્ષથી. આપણું કેવું હોય છે? આપણે આ સત્સંગ શાળામાં કેટલા વર્ષથી દાખલ થયા છે
અને કયા ધોરણમાં આવ્યા છીએ? હે ભાઈ, આપણું ક્યાં ધોરણ છે? હજી 12 પોથીમાં છીએ કે પેલા ધોરણમાં છીએ કે બીજામાં આવ્યા કે ત્રીજામાં આવ્યા? કેદી આપણે એસએસસી પાસ કરશું, કેદી કોલેજ કરશું? હે એ જોવાનું છે કથામાંથી. સંત સમાગમ કીજે ઓ નિષદીના, સંત સમાગમ કીજે. નિષદી નો અર્થ એવો થાય રાત્રિ દિવસ. હા, રાત્રિ દિવસ ન કરીએ તો કાંઈ નહીં. હા, આવા ધનુર્માસ હોય, શ્રાવણ માસ હોય, એમાં જો અડધો કલાક સમય કાઢીએ તો ઘણી વાત કહેવાય. આવા મહિનામાં, પવિત્ર મહિનામાં અધિક માસ હોય, શ્રાવણ માસ હોય, ધનુર્માસ હોય, એમાં જો આપણે અડધો કલાક, પોણો કલાક કાઢીએ તો આપણું અંગ કથા વાર્તાનું થાય. ને કથા વાર્તાનું અંગ પડે તો આપણે કયા ધોરણમાં છીએ ને એ આપણે પછી ધીમે ધીમે ખબર પડે. હા, કથા વાર્તાનું અંગ જ ન હોય તો પછી આપણે કયા ધોરણમાં છીએ એમાં કાંઈ ખબર ન પડે. આપણે દાખલો કરીએ છીએ, ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ, પણ ખબર નથી કે કયા ધોરણમાં છીએ. જેટલું આપણું મન ભગવાનના સ્વરૂપમાં રહે, જેટલા ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન આપણે વધારે કરીએ તો સમજવું આપણે કઈક આગલા ધોરણમાં આવ્યા છીએ. હા, સ્થિતિ બંધાવવાની તો જે બહુ વાર દૂર રાખી, આગી વાત રહી. 10મું પાસ કરે, 11-12 પાસ કરે, કોલેજ પાસ કરે અને પછી શું કરવાનું? નોકરી. એ નોકરીએ ચડી ગયો ને એટલે એની સ્થિતિ બંધાઈ ગઈ. પછી એમાં પ્રમોશન લેવામાં પ્રયત્ન કરે, બિઝનેસ ઘરના હોય તો વધારે કંઈક પ્રગતિ વિકાસ કરે. એમ સ્થિતિ એની બંધાણી ત્યારે નોકરીએ ચડે ને ત્યારે. હા, ભૌતિક માર્ગમાં. એમ આપણને મહારાજની મૂર્તિ સિવાય બીજું કાંઈ ગમતું ન હોય તો સમજવું આપણી સ્થિતિ બંધાણી. થયું હરિ વિના સર્વે રામ. તમારી મૂર્તિ વિના લગભગ દરરોજ એ કીર્તન તો અહીં ગવાતું જ હશે, કોઈક ને કોઈક તો ગાતા હશે. તમારી મૂર્તિ વિના મારા શ્યામ રે, બીજું મને આપશો માં. અહીંયા ઘનશ્યામ મહારાજ કે બીજું મને આપશો માં. અને પછી ધંધા રોજગારમાં જ્યાં જતા હોય ત્યાં પછી કે બસ આમાં તો આટલું મેળવવું જ છે. ઘનશ્યામ મહારાજ પાસે કે તમે મારા થયા, હું તમારો થયો. અને પછી ઘરે જઈને કહીએ કે તમે મારા થયા, હું તમારો થયો, તો સ્થિતિ બધાતા વાર લાગે. હા, થયું હરિ વિના સર્વે હરામ. અહીંયા આપણે પહોંચવું જોઈએ. પછી તો આ દેહનો વ્યવહાર છે, સંસારનો વ્યવહાર છે, એ બધું ચલાવવાનું એમ ને એમ. બરાબર. મહારાજ 2 વૃત્તિ વાત કરે છે. પ્રથમના 24માં કે 23માં વચનામૃતમાં એક વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહીએ અને એક વૃત્તિ રહીએ જાણપણાની. ને છેલ્લાનો 9માં જાણપણાનો દરવાજો કીધો. બરાબર. તો જે કાંઈ આપણે સંસાર વ્યવહારના કામકાજ હોય, દેહ નિભાવના જે કાંઈ કામકાજ હોય એ બધા કરવાના એમ ને એમ, પણ જાણપણું એક લાવવું જોઈએ. આ ખોટું છે, આ બધું ખોટું છે, ખોટું જાણીને નહીં કરવાનું છે. અને સાચું કયું છે તો બસ વધારે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય, વધારે ભગવાનના સ્વરૂપમાં હેત થાય. હેત કયો, પ્રેમ કયો, સ્નેહ કયો, આ બધી વાત તો એક જ છે, પણ પ્રેમ શબ્દ વધારે વપરાય છે. જગતની અંદર એકાબીજાને પ્રેમ થઈ જાય છે અને એ પ્રેમ યુવાની અવસ્થામાં થતો હોય અને વડીલો એમાં ના પાડે ત્યારે કેટલું કરે છે? આત્મહત્યા કરી નાખે છે. બોલો, પ્રેમ એવો બંધાઈ ગયો છે અને વડીલો ના પાડે છે.
એમ આપણે એટલો પ્રેમ ભગવાનમાં કરવાની વાત છે. બસ એટલો પ્રેમ ભગવાનમાં થઈ જાય એટલે આપણે પ્રગતિના પંથે છીએ એમ માની લેવાનું. અને જ્યાં સુધી એ પ્રેમ એટલો ભગવાનના નહીં થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું જે વાસ્તવિક સુખ છે ને એ પણ આઘું રહેશે, દૂર રહેશે. મુમુક્ષુ ખરો છે, આ ગરજવાન છે, એટલે સદગુરુને કહેશે કે મૂર્તિ જોવા મહારાજની ઈચ્છું છું હું ઉર્માય. ઘણા દિવસનો દાખલો કરું છું કે દેખાતી નથી. જ્યારે મૂર્તિ દેખાતી નથી ત્યારે અંતર મારું અણોસરું વણ દીઠે વ્રજચંદ. જ્યારે દેખું જગપતિ ત્યારે સુખ થાશે આનંદ. હા, સદગુરુ કહે છે હવે સાંભળ તારા સંબંધી કેને છે સત્સંગ. આપણા સંબંધીમાં ક્યાં સંબંધી છે ખબર છે? સંબંધી કોણ આપણા? બતાવે, સાંભળજો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તે કહીએ કુસંગી ચાર. આપણા સંબંધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. ત્યાં જોવા ઈચ્છે જગદીશ ને તું કરીશ કોણ વિચાર. હવે આ બધા ચોખ્ખા ચોર છે અને ત્યાં આપણે મહારાજની મૂર્તિ જોવી છે. શ્રવણ ત્વચા દ્રગન દોય રસના નાસા નેક કહીએ પંચ એક કુસંગી કર તું હૈયે વિવેક. કેટલા થયા? આ 9 થયા હો. આમ તો 14 બતાવે છે. શ્રવણ એટલે શબ્દ, ત્વચા એટલે સ્પર્શ, દ્રગન એટલે રૂપ, રસના એટલે રસ અને નાસા એટલે ગંધ. કહીએ પંચે કુસંગી કરતું હૈયે વિવેક. તેમાં જોવા ઈચ્છે જગપતિ શું સમજી તું સુજાણ. મલિન મંદિરમાં હરે ન દર્શે કેદી નિર્વાણ. ભગવાન માટેનું મંદિર તો કર્યું પણ એટલું મંદિર ગંદુ છે, એટલું ગંદુ છે, એટલું મેલું છે, ત્યાં ભગવાન નિવાસ કરી દે. આપને એમ કે ભાઈ તમે આ ઉકેડા પાસે બેસો, કોઈ બેસે? એમ આપણું મંદિર, ભગવાનને રહેવાનું મંદિર કયું છે? આપણું હૃદય. અને આ બધા આ દગાબાદ છે આ 99. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. હવે ત્યાં ભગવાનને જોવા છે કેવી રીતે દેખાય કે? સ્નેહીમાં શત્રુપણું મેં લયું નહીં લવ લેસ. સ્નેહી છે ભેગાડ્યા છે એટલે સ્નેહી છે પણ છે શત્રુ, એ જોયા નહીં કે. હા, જેમ છે તેમ જણાવીએ આપી શિખામણ સાર. ડાપણમાં દીઠું નહીં આબ સમ અંધકાર. સમજી સાણો આપને કરે બીજાની હાસ. મોટો મૂર્ખ તું નિસરો જ્યારે કર્યો અંતરમાં તપાસ. હા, આપણે આપણો અંતરમાં જોયું ને એ તો મોટા મૂર્ખ નીકળ્યા. હા, કેટલું અંધારું કીધું સામે. ડાપણ દીધું નહીં, દીઠું નહીં આબ સબ અંધકાર. આટલું અંધારું પડ્યું છે. હવે આવી બધી પોઝિશન હોય એમાં એને કેમ મનાય કે મારું કલ્યાણ થઈ જશે? હે, આટલું બધું હોય એમાં કલ્યાણ થઈ જશે, મનાય કેમ? એટલા માટે આગળ કીધું ને અણહોરું ઉદાસ રહેશે. ઉદાસીનતા ન આવે એને માટે આ હરિબળ છે, ભગવાનનું બળ. એ બળ હશે ને તો આપણી ઉદાસીનતા, આપણું અણહોરું એ આઘું રહેશે. કાં તો મનમાં ભોગવે, કાં તો વચને કરે વિચાર, કાં તો કામાદિક કર્મે કરી ધારી રહ્યા નર ને નાર. જો આ બધા આપણા ભેગા ભેગા છે. શુદ્ધ અંતરે શોધતા જોતા ન જડે કોઈ જીવા. અંતર એવાય અવલોકીને કહો પ્રસન્ન થાય કેમ પીવા. માટે કલ્યાણ કોઈનું
માનસોમાં મનમાયા નિષ્કલંક થયા વિના કારજ ન સરે કાયા અવિનાશી નું શું ઉપનું નિરર્થક ધૈરું નરક નામ નારાયણ ના નામનો ભય હરણ નહીં ભજન વેદ પુરાણે વર્ણવો અનેક જીવનો ઉદ્ધાર એ વાતનો અંતરે કહો કેમ થાય નિર્ધાર તો વેદ પુરાણમાં તો એવું વર્ણવ્યું છે કે ઘણા જીવોનો ઉદ્ધાર થયો છે ને અહીંયા તો આમાં જોઈ છે તો કોઈ સંજોગોમાં કલ્યાણ થાય એવું નથી. હા, નારાયણના નામનું ભય હરણ નહીં ભજન. ભાઈ અવિનાશીનું શું ઉપજ્યું તો નિરર્થક થયો. મહારાજને પધારવું નિરર્થક અવતાર થયો. એ વાતનો અંતરે કહો કેમ થાય નિર્ધાર. ભાગી પડ્યું ભવતરવું વાત ઉભી ન રહી એક નિષ્કુળાનંદ નાસ્તિક પણું ઉર્મા તે આવ્યું ને દોષે રહિત દેહ ધારી ન હોય જે 14 લોકમાં ચિંતવી જોયા જે કલંક રહિત સુણા નહીં કોયા જે નહીં અસમર્થ સમર્થ હતા સોયા જે દેહધારી આ 14 લોકમાં જોઈ જુઓ. દેહધારી છે, દોષ વગરનો કોઈ ન મળે. કલંક રહિત સુણા નહીં કોઈ. મોટા મોટા જોયા ને બધા કલંકના ભરેલા છે, કાંઈક ને કાંઈક દાગ પડી ગયા છે મોટા મોટાનો. હા, સામે બધાને વર્ણવ્યા છે પણ હું છોડી દઉં છું, નામ નથી લેતો. હા, દાગ લાગ્યા છે દોઈને તે કહે છે સહુ કોઈ. આ બધા આ મોટા મોટા કેટલા ને કીધા બધાને દાગ લાગી ગયા છે. એવા મોટા મોટા હોય અને એને દાગ લાગી ગયા તો આપણું શું કરવું? આખા પ્રસંગની મને ખબર નથી પણ હું થોડોક પ્રસંગ તમને કદાચ ખબર હોય તો ખબર. એક વડતાલનો પ્રસંગ છે. વડોદરાના વિદ્વાનો આવ્યા અને અચિંત્યાનંદ બ્રહ્મચારી એ વિદ્વાન ખરા. એટલે એને પ્રશ્ન કર્યો વિદ્વાનોએ કે જે ખોરાક છે ને એ આપણા અંતઃશત્રુઓને જીતવામાં મુખ્ય આધાર ખોરાક છે. તો તમારા ખોરાક તો આવા બધાય, તો તમે આ કામાદિથી પરાજિત ન થાવ એની સાબિતી શું કે? અને તમે જીતી શકો કેમ? ને આપણો ટ્રેડમાર્ક છે લાડવા. આવો તમારો ખોરાક, ને તમે કેમ જીતી શકો કે? અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજને જવાબ આપ્યો કે ખોરાક ઉપર આધાર નથી, આધાર છે ઉપાસનાનું બળ. અમારે ઉપાસનાનું બળ છે ને એને લઈ અને અમારું કલ્યાણ છે, એને લઈ અને અમે અંતઃશત્રુ સામે વિજય મેળવીએ છીએ. પરાજિત નહીં પણ વિજય મેળવીએ છીએ અંતઃશત્રુ સામે છે ને ઉપાસનાના બળથી કે. અને તમે જોજો સાધકોમાં પરોક્ષમાં શુદ્ધ ઉપાસના નહીં મળે. શુદ્ધ ઉપાસના જેને પતિવ્રતાની કહીને ટેક એ તમને નહીં મળે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઉપાસના પદ્ધતિ છે, વચનામૃતમાં ઉપાસના પદ્ધતિને કેટલીક મહારાજે સ્પષ્ટ બતાવી દીધી છે. તો આવી તમને મળશે નહીં જોવા. તો આપણું કલ્યાણ ફરી ફરીને વાત એ આવે ઉપાસના, આશરો, નિષ્ઠા. કથાકારો ઘણી વખત દ્રષ્ટાંત આપે છે
કે જંગલમાં કોઈ બકરા ઘેટા બકરા ચરાવનાર જતો હોય છે, એમાં રસ્તામાં એક બકરીનો કઈક પગ લૂલો થઈ ગયો. હવે ચાલી શકે એમ હતી નહીં. ધીમે 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 ત્યાં વાઘતું બકરીનું વાઘતું ક્યાં નીકળી ગયું. સાંજ પડી ગઈ. હવે જંગલ જેવો પ્રદેશ, રાત્રિના એ બકરી કેમ રહી શકે? કેટલાય હિંસક પ્રાણીઓ આવે. બકરીએ જોયું કે હવે આમાં મારી સલામતી નથી, તો મારે શું કરવું? કે એમ જોવે છે ને ત્યાં સિંહનું પગલું એને દેખાનું હો, બકરીને સિંહનું પગલું. એ પગલા પાસે બેસી ગઈ. થોડીક વાર થયું ત્યાં આ જુદા જુદા હિંસક ઝરખ ને નાયડા ને શિયાળિયા ને બધા આવે છે. જે આવે ને એ કે હું તને ખાઈ જાઉં, તો બકરી કે ખાઈ જાય એનો કઈ વાંધો નહીં, હું આ પગલાને આધારે બેઠી છું. પગલું જોવે ને તો સિંહનું પગલું ન મરાય, આને ભાગી જાય. એમ કરતા 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 ઘણા બધા પ્રાણીઓ આવ્યા. એ બધા સિંહનું પગલું જોઈને જતા રહ્યા છે. છેલ્લે પછી સિંહ આવ્યો. હા, તો આ તો મારો ખોરાક, બકરી કઈ ગોતવા જવું ન પડે, તને ખાઈ જાવ. બકરી કે ખાઈ જાવ એનો વાંધો નહીં, પણ હું આખી રાત આ પગલાને આધારે બેઠી છું. જોયું પગલું? સિંહ કે પગલું તો મારું, મારા પગલાને આધારે એ આવી સહી સલામત આખી રાત બેઠી રહી, અને હવે મારે એને ખાઈ જવાય? હાથીને પકડી એવો સિંહ એને કીધું બેસાડ માથે. ઊંચેથી લઈ હાથીએ બકરીને પોતાના કંડસ્થળ પર બેસાડી દીધી, અને સરસ મજાના જંગલમાં કુણા કુણા કુપડિયા બધા એને ખવડાવ્યા, અને સરોવરનું પાણી પણ પાઈ દીધું. આ તો કથા છે, સાચું હોય નહીં, પણ છતાંય આ સંસ્કૃત ભણનારા હોય ને એને આખો પ્રસંગ એને આવે છે. તો બકરીને આશરો કોનો હતો? આખા જંગલનો જે રાજા કહેવાય ને, એ રાજાના પગલાનો આશરો હતો. તો બકરી ઉગરી ગઈ. અનંત કોટી બ્રહ્માંડના રાજા કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના રાજા, જેનું આપણે ભજન કરીએ, રાત્રિ દિવસ આપણે જેને સંભાળીએ છીએ, જેને આશરે આપણે બેઠા છીએ, એ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, રાજાધિરાજ છે. આપણે એના આશરે બેઠા છીએ. એટલે કાળ, કર્મ, માયા, એમના દૂતો એ આવે ને તો આપણે કહીએ કે જો આના આધારે સહી. કોઈ નામ નો લે. રાજાના કુંવરને ગામમાં છેલ્લી કક્ષામાં કોઈ રહેતા હોય ગામડા ગામમાં, તો એ રાજાના કુંવરને મારી ન શકે. રાજાનો કુંવર કદાચ વાંકમાં આવે તો એને શિક્ષા બીજા કોઈ પ્રજાજનો કરી શકે નહીં. હા, એમ લાગે કે આ શિક્ષાને પાત્ર કુંવર છે તો રાજા પોતે એને દંડ દે, બીજા કોઈથી રાજાના કુંવરને શિક્ષા કરી શકાય નહીં. તો આપણે કોણ છીએ? આપણે છીએ કોણ? અનંત કોટી બ્રહ્માંડના રાજા ભગવાન સ્વામિનારાયણ, અને આપણે એના સેવક છીએ, એટલે આપણે એના કુંવર છીએ. હા, મહારાજે તો રાણીનું દ્રષ્ટાંત દીધું છે. ભગવાનના ભક્ત છે ને એ રાણીની જગ્યાએ છે, અને ભગવાન સ્વામિનારાયણ રાજાની જગ્યાએ છે. જેટલામાં રાજાનું રાજ્ય કહેવાય એટલામાં રાણીનું રાજ્ય પણ કહી શકાય. માટે તુચ્છ એવા સંસારના સુખ ભગવાનના ભક્તએ ઈચ્છવા નહીં. જો આમ દ્રષ્ટાંત મહારાજ કહે, મધ્યનું 22. એટલે આપણે જો કાંઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ગયા, કાંઈક આજ્ઞાનો લોપ થયો, ભગવાનની મરજી મૂકી દીધી અને આડાવડા થયા, તો દંડને પાત્ર ખરા. સમજા ને?
દંડ કોણ આપે? પછી ભગવાન પોતે હો, ભગવાન પોતે દંડ દે. પછી આપણે કહીએ કે અમે આટલી માળા કરીએ, અમે આટલા આરતીના દર્શન કરીએ, અમે આટલા જન્મના પાઠ કરીએ, અમે આટલા વંદુના પાઠ કરીએ, અમે ભક્ત ચિંતામણીના પાઠ કરીએ, અમે આટલી પ્રદક્ષિણા કરીએ, અમે આટલા દંડવત કરીએ, અમે આટલી તીર્થયાત્રા કરીએ, આટલી અમે માનતાઓ કરીએ, જ્યાં જ્યાં માનતાના સ્થળો ત્યાં બધી માનતા કરીએ, છતાંય અમને દુઃખ કેમ? પણ આપણે કેટલી આજ્ઞા લોપી નાખીએ છીએ એ પાછું આપણે ગણતા નથી, બીજું ગણાવીએ છીએ. એક ભાઈએ કીધું કે હું આમ બધું મેં ગણાવ્યું ને એવું બધું ગણાવ્યું ને ગામડાની અંદર. પછી બીજે દિવસે સંતો એની વાડીએ ગયા. હાલો વાડીએ પ્રધાણી ઠાકોરજીની કરી અને અભિષેકનું જળ બધી છંટકાવ કરીએ. જૂના જમાનામાં કુવામાંથી પાણી કાઢવાના કાં કોસ ચાલતા હોય અને કાં મશીન ઓઇલ એન્જિન હોય, એટલે પાણીનો પ્રવાહ ચાલતો હતો અને સંતો અને પટેલ બધા આવ્યા હતા. એટલે તરસ લાગી અને એટલે સીધા ગામડામાં પાણી પીવાના ગ્લાસ વાટકા લોટા કાંઈ હોય નહીં, એ સીધા પાણીનો ધોળિયો આવ્યો હતો ને ઊંધા પડી અને પાણી પી લે. જેમ ઘેટા બકરા પાણી પી લેતા હોય, ઢોર પાણી પી લે, એમાં પાણી પી લીધું. આગળ આવેલા તો થોડોક એક ડુંગળીનો ક્યારો જોયો, નાનો એવો. વેચવાનો નાનો ક્યારો હોય નહીં, મોટું ખેતર હોય તો વેચાવી. એ કે આ શું? ત્યાં ઘર પૂરતી ડુંગળી, શાકભાજી. પછી સંતે કીધું કે ભગત તમે કહો છો કે અમે સત્સંગી છીએ, 10મો 20મો ભાગ કાઢીએ છીએ, અમે સમય ઉત્સવ કરીએ છીએ, દર્શને જઈએ છીએ, તો એમના દુઃખ કેમ? જો આ બે પાણી પી લીધું તમે સીધા સીધા, તમારે કઈ આડું આવ્યું નહીં, અને આ ડુંગળી તમે શાકભાજીમાં વાવી શકીએ. તો હવે આમાં ભગવાન શું કરે કે લ્યો? એટલે આપણે બધું કરીએ અને પાછું આવું કરીએ. તમે એમ થાય કે ના અમે પાણી ગાડીને જ વાપરીએ છીએ, નળ હોય કે પાણી ભરવાનું બીજું કોઈ પાત્ર હોય ત્યાં અમે ઘરનું બાંધીએ છીએ. પણ અમે છે ને લંડન હતા અને ત્યાં હેરો મંદિર, ત્યાં એક સંત મંડળ આવેલું. અમે ગ્રસ્ત અને ઘરે ઉતર્યા હતા. મંડળ આવ્યું એટલે પેલા કાઉન્સિલ લોકો ખરા રસોડામાં આવ્યા, તપાસ કર્યું, જોયું તો કે આ તમે નળે કપડું કેમ બાંધ્યું છે? કે ના અમારે કપડું બાંધવું પડે, પાણી ગાળીને વાપરવું પડે. પછી એ લોકોએ કપડું બાંધેલું હતું ને ત્યાંથી પાણીનો એક ગ્લાસ ભર્યો અને પછી કપડું છોડી અને ત્યાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને બેનું લેબોરેટરી કર્યું. તો એમાં બેક્ટેરિયા હતા. કેમાં? કપડેથી જે ગાળેલું હતું ને એમાં, અને ગાળ્યા વગરનું ભર્યું ને એમાં નહોતા. હે, કપડું આપણે બાંધીએ છીએ પણ એ કેટલા દિવસે બદલાવીએ છીએ, અથવા તો કપડું બાંધેલું હોય ડાયરેક્ટ સીધું પાણી નીકળતું હોય. આવું ઘણી જગ્યાએ જોયું છે, એટલે તમને કહું છું. હા, જાહેર નળ હોય ને પાણીના, ત્યાં કપડું બાંધી દીધું હોય, દિવાળીએ બાંધ્યું હોય ને આવતી દિવાળી પછી છૂટે. ભાઈ, અને કાં પછી તમે એમ કહો કે ભાઈ મેં આરો પ્લાન્ટના પાણી પીએ છીએ, તો એમાં ઓલું ફિલ્ટરમાં બદલવાનું આવે, ખબર છે? અને જયારે તમે બદલીને કાઢો ને બહાર ત્યારે હાથ અડાડજો, હા, ફેવિકોલ જેવું થઈ ગયું હોય. અને તમે એમ કે અમે ફિલ્ટરનું પાણી પીએ છીએ, અને ફિલ્ટરનું પાણી પીતા હોય પછી ગાળે નહીં. અમે જોયું, વડોદરા ગયા હતા તો એક જગ્યાએ તો કીધું આ તમે હમણાં જ વાત કરું મીનાજીની, કેમ કે ના ફિલ્ટરનું પાણી ગાળવું ન પડે ત્યાં. હા, તો એ ફિલ્ટરનું પાણી પછી અંદરથી કેવું આવે છે? આમ સૂક્ષ્મ રીતે આપણે આજ્ઞા લોપતા હોય ને આજ્ઞા લોપ થતો હોય એટલે પછી આપણને દુઃખ આવતું હોય. આપણે દાવો માંડીએ કે અમે બધું કરીએ છીએ છતાં અમને દુઃખ કેમ આવે છે? તો આવી રીતે જ્યાં જ્યાં આજ્ઞા ભંગ થતો હોય તો એના ફળ રૂપે પછી ભગવાન પોતે દુઃખ દે. હા, આવી તો સૂક્ષ્મ વાત તો ઘણી બધી છે. હા, બરાબર.
કે પાણી ભરી લીધું હોય ગાડીને આગલે દિવસે રાત્રિ જાય તો ગાળવું પડે, એ ગાળતા ન હોય, ના ગાડીને શુદ્ધ છે. તો આમ ઘણી બાબતમાં આજ્ઞા ભંગ થતો હોય, પછી ભગવાન કે આને આજ્ઞા ભંગ કર્યો છે તો શિક્ષા મારે જ કરવી પડશે. અને આપણે પછી દાવો માંડીએ કે ભાઈ અમે આમ રહીએ છીએ છતાં એમને દુઃખ કેમ આવે છે? દુઃખ આવે આવી રીતે. વેદ પુરાણે વર્ણ્યો અનેક જીવનો ઉદ્ધાર, એ વાતનો અંતરે કહો કેમ થાય નિર્ધાર? ભાગી પડ્યું ભવ તરવું, વાત ઉભી ન રહી એક. નિષ્કુળાનંદ કહે નાસ્તિક પણ ઉર્માતે આવ્યું ને. આગળ આપણે વાંચ્યા હતા. હા, એ થઈ ગયું હતું. દાગ લાગ્યો જે દોઈને તે કહે છે સૌ કોઈ. બરાબર, આમાં મોટા મોટા કીધા દાગ લાગી ગયો. હા, પછી કે છે સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહીં એને બધાનું મોટા મોટાનું સાંભળ્યું, એમાં કોઈ નિર્દોષ દેખાના નહીં. હા, મોટા મોટા કહીએ તો આપણે નામ લીધા વગર કહીએ તો ઋષિ મુનિઓ કેટલા પરાજિત થઈ ગયા છે. ઇન્દ્ર ચંદ્ર આ બધા પરાજિત થઈ ગયા છે. વ્યાસ ભગવાને બધાના નામ ભાગવતમાં લખેલા જ છે, પણ આપણે એમાં વિશેષ ઊંડું નથી ઉતરવું. હા, કેને કે કામે રોડિયો, કેને કે લીધી લોભે લાજ. આ બધા જે આગળ ઘણા બધા નામાવલી છે એમાં. કેને કે કામે રોડિયા, કેને કે લીધી લોભે લાજ, કેને કે ક્રોધે કાયર કરી રોડિયા રંક રાજ. એવી વાતો અંતરે તોડી કરવો તપાસ, હારવી નહીં હિંમત ને મટવું નહીં હરિદાસ. અમારા સ્વામી એમ કહેતા કે મોટા મોટા ઝવેરી લોકો દિવાળું ફૂંકે તો પછી શાક બકાલા વાળા ફૂંકે એમાં શું નવાય? ઝવેરી લોકો દિવાળું ફૂંકી દે, અરે ભાઈ હાથ ઊંચા કરી દે, તો પછી શાક બકાલા વાળાને તો સાંજે હુકાઈ જવાનું છે. શું કેવું તમારે? શાક બકાલું વેચે છે રહી. એમ આ બધા મોટા મોટા બધા ઝવેરી જેવા કહેવાય આગળ બધા વર્ણયમાંથી. તો એની પાસે આપણે શાક બકાલા વાળા કઈ બકાલી છે આપણે તો ભાઈ. એવી વાતો અંતરે તોડી કરવો તપાસ, હારવી નહીં હિંમત ને મટવું નહીં હરિદાસ. ઓહો, આ કેને કામે રોયડા, કોને લોભે રોયડા, કેને લીધી લોભે લાજ. આ બધાના આવા આવા પરાજિત થઈ ગયા તો એની પાસે આપણું તો ગજુ કાંઈ નથી નહીં. એવી વાતો અંતરે તોડી કરવો તપાસ, હારવી નહીં હિંમત ને મટવું નહીં હરિદાસ. હા, હવે મૂકી દો ને, હવે આમાં તો આપણું કાંઈ નહીં હાલે હો. એમ કરી અને હિંમત હારવી નહીં, પાછા પડવું નહીં. હા, ચડે તે પડે ખરા, દેશે ઉજળે વળી ડાગ. નિષ્કુળાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગા. કોઈ પલોઠી વારી નિરાતે એક બાજુ ખૂણામાં બેસી દે, એને કોઈ વાતની કઈ ભૂલ પડી ખરી? અને આવું મોટું મંદિર હોય અને એમાં મોટા કઈક સમય ઉત્સવ હોય ને એમાં જમણવાર થયું હોય, એમાં રસોડું હોય, પછી જાય કે પેલા આ બગડ્યું, આમ કર્યું કરે, એને ખાવું કે પણ ન કરે ને કોઈ કે એમ કે રાંધીયા દાજે ખરું. શું રાંધીયા દાજે ખરું? જે કરનારા હોય એને એવો ઈરાદો હોય બગાડવું છે, દજાડવું છે. બરાબર, કોઈ પણ પ્રવૃત્તિ સેવા કરશે તો એને લોકો કહેશે, અને નિવૃત્તિ પકડી નિરાતે આસન પ્લાંટી વારી બેઠા રહીએ, ત્રણટામાં અરે મહારાજ ઠાકોર જમાડી લે, એને કોઈ નો ભૂલ બતાવ્યો કરે નહીં, ક્યાં ભૂલ પડે? કઈ કરે જ નહીં, એને કઈ ભૂલ પડવાની નથી. બીજું દ્રષ્ટાંત દઈએ કે છોકરો ધીમે ધીમે ઉભો થઈને હાલવા માંડે તો એ પડે, પણ જે છોકરો બેઠો જ રહેવાનો છે એ ક્યાં પડવાનો છે? માર્ગે કોઈ ચાલશે તો એ પડશે, ઠેસ વાગશે, લાગશે, કંઈક થાય. એ ચાલે તો એ પ્રગતિ થાય, હાલશે તો એ કંઈક પ્રગતિ કરશે. રસોડામાં મોટા મોટા રસોડા થતા એમાં રાંધશે તો ઝાઝા માણસો જમશે. હા, એમ કાંઈક કરે ને એને લોકો કહેશે, કાંઈ જે નથી કરતા એને કોઈ કાંઈ કહેવાના નથી. એટલે
અહીંયા સ્વામી કે છે જે ચડે તે પડે ખરા અને બેસે વળી ઉજળે લુગડે દાગ. આ તમે બધા પહેર્યા છે એમાં કઈ દાગ પડે? 50 દાગ પડી ગયો તો દેખાય હાથ પડ્યા, પણ આ ભરતભાઈ પહેર્યા હોય તો એને દાગ દેખાય કે ભાઈ તમારે એક વાહમાં દાગ પડી ગયો છે. બાકી જે કાળ જ પહેરીને આવ્યો એને ક્યાં દાગ પડવાના છે? એટલે ચડે તે પડે ખરા, બેસે ઉજળે લુગડે દાગ. હા, નિષ્કુળા નંદય નવું નથી એમ સમજો સહુ સુભાગ. આ તો બધી રીત અનાદિની છે. હા, કરે ને કે એમ એવી વાતો આગે બહુ થઈ જે નથી કહેવાતી તો પણ કહી જે. એ રીતે લાજ કોકની રહી જે પણ એ સહુને મોટપના ગઈ જે. ઋષિ મુનિઓ અને દેવો એને બધાને દાગ લાગ્યા, બરાબર, પણ એની મોટપ ગઈ નથી હો. હા, મોટપ એની નથી ગઈ. શું કામ? એને આશરો હતો. મોટપ ન ગઈ, મોટા તણી તે નારાયણને નિશ્ચય કરી. આ બધાને એ સમયે જે જે અવતારો થઈ ગયા, અને કઈ અવતારો કઈ આપણે તો 2 અવતાર ગણીએ, રામ કૃષ્ણ અને ત્રીજા સ્વામિનારાયણ, બધા રામનું નામ લેવાય. પણ ભગવાન શ્રી કૃષ્ણે તો કહી દીધું અર્જુનને કે તારા ને મારા અનંત જન્મ થઈ ગયા છે. હા, તું નથી જાણતો, હું જાણું છું. હા, બરાબર. અને બીજું આ પૃથ્વી આપણે કઈક બહુ સતયુગ આવી ગયો, પેલા કળિયુગ આવી ગયો, તો આને પેલા શું હતો? દ્વાપર યુગ હતો. એની પેલા શું હતો? ત્રેતા. એની પેલા શું હતો? સતયુગ. આ 4 જ યુગને જાણીએ છીએ આપણે. પણ આ 4 યુગની એક ચોકડી એવી કેટલી ચોકડી આ પૃથ્વી ઉપર થઈ ગઈ છે એ આપણે ક્યાં ખબર છે? હા, અને આ નારદ શંકાદિક એ આ પૃથ્વી પર થઈ ગયા અને કેટલા વર્ષો થયા? કઈ છે ગણિત? હજારો નહીં, લાખો વર્ષ પહેલાની આ બધી વાતો છે. તો તે સમયે જે કોઈ ઋષિ મુનિઓ, બરાબર, પરાશર ઋષિ છે, સૌભરી ઋષિ છે, નારદ ઋષિ છે, નારદજી છે, શંકાદિકો છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, એકરશૃંગી ઋષિ છે, આ બધા ઋષિ જે પૂર્વે હજારો ને લાખો વર્ષ પહેલા બધા થઈ ગયા. તે સમયે એને જે કોઈ ભગવાનના અવતાર હતા ને એનો એને આશરો હતો. પડી ગયા પણ આશરો હતો ને એટલે એના ગુણ ગવાય છે. આજે વ્યાસ ભગવાન લખીને કે બધાને ગુણ. હા, એટલે પડી જાય, બરાબર, 6 વાગે પાછું ઊભું થઈ જવાય, હિંમત હારી ગયા, પરાજિત થઈ ગયા, પણ મહારાજનો આશરો મૂકવો નહીં, આશરાનું બળ રાખવું. મોટપ ન ગઈ મોટા તણી તે નારાયણને નિશ્ચય કરી. અતિ બળ આશ્રયનો તેને સંશયને લીધો હરી. સંશય થયો શું થાય, પડી ગયા છે તો અતિ બળ આશ્રય તણું. બળ નો કીધું. હા, અહીંયા સ્વામીએ ભાર દીધો છે અતિ બળ આશ્રય નું. હા, આશ્રય કયો કે નિશ્ચય કયો. તેને સંશયને લીધો હરી. સંશય ઘણા થઈ ગયા, પડી ગયા, શું થાય આપણું, શું થાય? પણ અતિ બળ તો આશ્રય નું મજબૂત. હા, કુવામાં ગામડામાં નાવા પડે, પણ તરતા ન આવડતું હોય ને એ બહાર દોરડું બાંધી દે. ઝાડવું હોય કે બહાર બાંધવાના ઘણા સ્થળો કુવા પર, બધી આવઠાન ટોડા એ બધી હોય, દોરડું બાંધી અને પછી અંદર કુવામાં ધુબાકા મારે. હા, પણ દોરડું તૂટી જાય એવું હોય તો તરતા આવડતું ન હોય. પણ પેલા જોઉં અમારા સામે એક પ્રવાસ કરતા, બહુ જૂની વાત છે, અને ક્યાંય પણ તીર્થ દેખાય ને એટલે સ્નાન કર્યા વગર રહે નહીં. અને નદી હતી, ન ભૂલતો તો કાવેરી, બરાબર, ગયા ખરા ત્યાં, અને નદીનો પ્રવાહ એવો
કે કાંઠે બેસી નાહી શકાય નહીં, ફરતા ઝાડ બાજુમાં ઝાડવા, એટલે ઝાડવાનું મૂળિયું, એ મૂળિયો પાણીમાં, એટલે મૂળિયાને બરાબર ખેંચ્યું, બહાર ઉભા રહ્યો, બહુ બળ કરીને ખેંચ્યું, મૂળિયું નીકળે એમ નથી કે, તૂટે એમ નથી. પછી એક હાથે મૂળિયું પકડી રાખ્યું કે, અને એક હાથે પાણી પછી નાયા, કાંઠે ઉભા નથી નાયા. પણ મૂળિયું કે જોયું, સમજ્યા ને, હતા ભેગા ગાંધી પરિવાર, એ પાનાચંદભાઈ બધા ઉનાવાળા, એ કે જોયું કે મૂળિયું મજબૂત હતું ને એટલે આપણે નિર્ભય હતા, અને એક હાથે પાણી ઉડાડી ઉડાડી નાહી લીધું કે. આમ મૂળિયું મજબૂત હોવું જોઈએ. કયું મૂળિયું? આશ્રયનું. આશ્રયનું મૂળિયું મજબૂત હોય તો કોઈ દિવસ સંશય કરવો નહીં, કલ્યાણ થશે કે નહીં થાય એમ. હા. અને હજી એક વાત, એવી વાત છે, આપણે તમે કોઈ નવા નથી, બરાબર? આમાં આટલા જણા છો, 20-25 જણા, અને બધાને એક એકને પૂછ્યું હોય કે તમારું કલ્યાણ થઈ ગયું છે કે થશે, તો પરીક્ષા ખબર પડે. પૂછવું નથી કોઈને, પણ તમારે નક્કી કરી લેવું. એટલે હું પૂછતો નથી ક્યારેક, પણ વાત આવી કરું ક્યારે. આમની કથા મેં ઘણી ખેલે કહી, બરાબર, પણ ક્યારે ઊંચા કોઈને કરાવ્યા નથી કોઈ બાબતમાં. પણ આપણે ખબર પડે કે આપણો નિશ્ચય કેટલો છે, એટલા માટે પ્રશ્ન કરવો જરૂરી છે કે આપણું કલ્યાણ થઈ ગયું છે કે થાશે, કે ડગમગે છે. ડગમગે દિલ જહાં લગે બ્રહ્મ નવ પ્રકાશ રે, મુક્તાનંદ સ્વામીએ કીધું અનુભવી આનંદમાં. એટલે એટલો આપણે તપાસ કરવો જોઈએ કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. જો તપાસ જ ન કરીએ તો પછી આપણે બાળપોથીમાં છીએ, પહેલા ધોરણમાં છીએ, પહેલી વાત શરૂઆતમાં કરી હતી, પાછી આવી કે ત્રીજા ધોરણમાં, 10મામાં આવ્યા, 11-12માં આવ્યા. એ આપણે આ તપાસ કરીએ ને તો ખબર પડે. હા. અને આપણે એટલો નિશ્ચિત પાકો થવો જોઈએ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો ગમે ત્યારે, કાલ એટલે કાલ નહીં, વર્ષો પછી, મહિના પછી, એટલો નિશ્ચિત પાકો થવો જોઈએ કે મારું કલ્યાણ થઈ ગયું છે. વચનામૃત 14મું એમ કે છે, અંતે યા મતે સા ગતિ. બરાબર? આ સરકારના જે બંધારણના કાયદા હોય અને સરકાર ચલાવતા હોય અને સ્પષ્ટ બહુમતી ન હોય અને કાયદો કંઈક બદલવો હોય તો વિપક્ષ બદલવા દે ખરા? વિરોધ કરે. પણ આમ સ્પષ્ટ બહુમતી હોય અને પછી કાયદો બદલવો હોય તો બદલી નાખે. એમ સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાનની અનંત બ્રહ્માંડમાં સત્તા ચાલે છે. એટલે અંતે આ મતિસા ગતિ, એમાંથી મહારાજે પહેલો શબ્દ હતો ને એ છેલ્લો મૂકી દીધો, કાયદો બદલી નાખ્યો. પહેલો શબ્દ હતો અને એને છેલ્લો મૂકી દીધો. અંતે આ મતિસા ગતિ, તો કીધું અંતે આ મતિસા ગતિ અંતે. અત્યારે આપણા મનમાં કેમ છે કે મારું કલ્યાણ થઈ ગયું છે, આવું જો મનાતું હોય અને પછી ગમે તે રીતે અપમૃત્યુ થાય પણ એની દુર્ગતિ નથી, દુર્ગતિ એની નથી હો. ગમે તેવો શું કહેવાય, એક્સિડન્ટ થઈ જાય, બરાબર, અકસ્માત, ગમે તેવા અકસ્માતમાં મૃત્યુ થાય છતાંય એની દુર્ગતિ નથી. મહારાજે 3 નિયમ લીધા છે. આપણે ચાતુર્માસમાં નિયમ લઈને એમ મહારાજે 3 નિયમ લીધા હતા. ક્યાં 3 નિયમ? તો એક નિયમ એવું હતો કે સમયા ઉત્સવ થાય ત્યારે સંતો દેશાંતરમાંથી ફરીને આવ્યા તો મારે બધા સંતોને ભેટવું. એટલે આ નિયમ મહારાજની હયાતી હતી, મનુષ્ય હતા ત્યાં સુધી. બીજું નિયમ એ હતું કે હરિભક્તો સંતોને જમાડવા રસોઈ આપે તો મારે પંક્તિમાં સંતોને બધાને પીરસવું. ફૈરા પંગતમાં કેટલી વાર? 5 વખત 500 પરમહંસોની પંક્તિ હોય અને ભગવાન સ્વામિનારાયણ 5 વખત પીરસે હો. હા, મને ખબર નથી પણ હું તો તમારી વાત કહું કે તમે જમવા બેઠા હો અને તમને પછી પીરસવા આવે
એક વખત પીસી દે, 2 વખત પીસી દે, પછી કેમ કે મારે આ કામ છે ને હું કરું છું, જોઈ તો આમાં લઈ લેજો. 5 વખત પીરસે તમને? બોલો, ગમે એટલું તમારે અરસ પરસ હેત હોય તો 5 વખત પીરસે? સ્વામિનારાયણ ભગવાનને એના સંતો એટલા વાલા હતા હો. ઘણી વખત આ લખ્યું છે કે મહારાજ 5 વખત પંગતમાં પીરસવા ફરતા. અને તમે તો 1 હોય કે 2 જણા હોય, 3 જણા હોય, તો એ 5 વખત પીરસવા ન આવે. આ સંતો કેટલા હતા? 500 પરમહંસની પંક્તિ. આપણે 500 તો આંકડો એક બોલાય છે, બાકી વધારે સંતોની પંક્તિ હો. એ વડતાલમાં તમે જુઓ ને તો અત્યારે જે ગોપાળાનંદ સ્વામીનું આસન છે, નિત્યાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, એ કેટલી લાંબી ઓસરી હો. એક આવે 4 લાઈન થઈ ગઈ હોય, અને એમાં મહારાજ 5 વખત પીરસે. તો કેટલો પ્રેમ હશે સંતો ઉપર ભગવાન સ્વામિનારાયણ. બરાબર? એટલે ફેરા પંગતમાં પંચવાર વર્તી શયન કીધલા. 2 દી પેલા કીર્તન બોલે એમાં આવે છે, માણકીના પદમાં આવે છે. પછી ત્રીજું નિયમ કયો હતું મહારાજને? મારો ભક્ત બ્રાહ્મણ થી માંડી અને સમાજમાં કોઈ નીચી જ્ઞાતિ કહેવાતી હોય એમાંય મારો ભક્ત હોય, અને એનો ગમે તેવા અકસ્માતમાં કે ગમે તે રીતે બીજે ત્રીજે રીતે દેહ પડે ને, એ આંખનું આમ મટકો મારે ને એને તો જે વાર લાગે હો, હા, એટલી વાર ન લાગે. હું એના આત્માને દેહથી છોડાવી અને મારા ધામમાં એને હું લઈ જાઉં છું. આ ત્રીજું નિયમ એ ભગવાન સ્વામિનારાયણનું કાયમ ચાલુ છે. શું? ત્રીજું નિયમ એ છે કે મારો ભક્ત હોય ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે પોઝિશનમાં, ઘણી વખત કોમામાં વહી જશે લ્યો, અને એમાં દેહ પડી જાય, તો હવે એમાં એ ભગવાનને ક્યાં યાદ કરે? કોમા વહી ગયો હતી, બરાબર? છતાંય એને મનમાં સંશય કરવો નહીં. એને તો કોમા વહી ગયો, એને તો કઈ છે નહીં સંશય કરવાનો, પણ પાછળથી કે અમારા બાપુજી, અમારા ફલાણા અકસ્માતમાં આવી રીતે વહી ગયા, આવી રીતે કોમામાં વહી ગયા, શું થયું છે? શું થયું છે નહીં, ભગવાનના ધામમાં જ જાય, ભગવાનનું બિરુદ છે લેવા આવે. પણ આગળ એક વાત કીધી, દોરડું મજબૂત હોવું જોઈએ, અને અંતે આ મતિસા ગતિ. બરાબર? આપણે મક્કમ પાકો નિશ્ચય હોવો જોઈએ કે મારું અકલ્યાણ તો કોઈ દિવસ છે જ નહીં. કદાચ ને આપણે નિયમ ધર્મમાં થોડા કાચા પોચા હોય ને તો એ ભગવાન આપણું પૂરું કરી દેશે, પણ નિશ્ચયનું બળ રાખવાનું કે નહીં, મારું અકલ્યાણ કોઈ સંજોગોમાં નથી, કલ્યાણ છે ને છે જ. આ બળ તો નિયમ ધર્મમાં કાચા પોચા હોય ને તોય રાખવું, એ બધું છેલ્લે ભગવાન પૂરું કરી દે. ઈરાદો શુદ્ધ હોય. એટલે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, કોઈ 1લો નંબર એ લે અને કોઈ છેલ્લો નંબર એ લઈ લે, બરાબર? પણ નિયમ એવો હોય કે 35% આવે એટલે પાસ, બરાબર? પણ ઘણા વિદ્યાર્થી એવા બધા હોય હોશિયાર મારા જેવા, તો એ 30, 20, 25 માન પહોંચતા હોય. હા, 2-3 વિષયના ભેળા કરે ને ત્યારે 35 થતા હોય, બરાબર? પણ છોકરો શિસ્તમાં બરાબર હોય, કોઈ દિવસ કોઈ શિક્ષકના વાંકમાં ન આવ્યો હોય, અને પછી 2-5% ઘટતા હોય તો એને કૃપા ગુણ કરીને આપી દેશે. હવે શિક્ષકની પાસે એટલી સત્તા છે, 5-5, 10-10 આપી દેવો. હા, તો આનંદ કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એની પાસે તો પૂર્ણ સત્તા છે, તો એ પોતાના ભક્તોના 5-10% વાળી ઘટતું હોય તો ન આપી શકે? અરે આપી દે, આપણો ઈરાદો શુદ્ધ રાખવાનો. હા, એટલે ભગવાન પોતાના ભક્તને અંતકાળે ગમે તે રીતે દેહ છૂટે છે ને એની દુર્ગતિ થવા દેતા નથી. આ નિશ્ચયનું બળ રાખવાનું. અહીંયા કીધું અતિ બળ. સ્વામીએ શબ્દ બરાબર આમાં મૂકે છે કે અતિ બળ આશ્રયનું તેને સંશય ને લીધો હરે. ભગવાનનું બળ રાખવાનું. તો કોઈ દિવસ આપણે મનાય નહીં કે મારું શું થશે. ભૂંડી વાસના ભક્તને જો અણુ અંતરમાં થાય, સમજે બળ સાધનનું, તો સુખ ન રહે કાંઈ હો. અહીંયા સ્વામીએ કીધું ભૂંડી વાસના. 2 દી પહેલા કીધું હતું ને, તું આવા સંકલ્પ કેમ કર, તું આવા કેમ સંકલ્પ કરે? સંકલ્પ ભગવાન જાણતા હોય. મુક્તાનંદ કે મારા આ રહેવા દેજો, કોઈ નહીં આવે ત્યાં.
એમ આપણે એ તો એની વાત નહીં, આપણે જોઈએ ને તો આપણે કેવા કેવા સંકલ્પો થતા હોય, બરાબર, કોઈ નિર્દોષ ન મળે, માટે બળ રાખવાનું પુરુષોત્તમ નારાયણનું, તો આપણું કોઈ દિવસ અકલ્યાણ થાય નહીં. અને આપણું કલ્યાણ થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે, આ નિશ્ચય પાકો રાખવાનો. કાચા પોચા હોય ને તોય આ નિશ્ચય રાખવાનો. અત્યારે આપણે નિશ્ચય પાકો છે કે કલ્યાણ થઈ ગયું છે, તો અંધકારે થાય થાય ને થાય. અહીંયા આટલું કહીને હરિવાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ ના ના પંક્તિ બોલવાની છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે મળે કરે ભારે મહા ભવરોગ. મોટે ભાગે મળે ભારે મહા ભવરોગ. આ કથા કોને મળે? મોટે ભાગે મળે કરે ભારે મહાભવરોગ. મોટે ભાગે સદાન સાઈ મહારાજ. યુટ્યુબમાં આવશે. ધર્મ કથા લાભ લખો આવશે.